ઉમેશભાઈ, સૌપ્રથમ તો તમને ખૂબ ખૂબ અભિનંદન. તમે અપક્ષ ઉમેદવાર તરીકે દીવ દમણની સીટ ઉપરથી ચૂંટાયા છો. શું કહેશો, લોકોએ કઈ રીતે તમને મતો આપ્યા છે? એકચ્યુઅલમાં તમને ખબર જ હતી કે આ એક ઇત્તેફાક નથી, આ સરપ્રાઈઝ પણ નથી. આ દમણ દીવમાં આ નક્કી જ હતું જ્યારથી નવા પ્રશાસક રૂપે 8 વર્ષ પહેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ આવેલા, અને એમની જે કાર્ય પદ્ધતિ છે હિટલરશાહી ચલાવવાની, તાનાશાહી ચલાવવાની, લોકોને તકલીફ આપવાની, લોકોનું શોષણ અને અત્યાચાર કરવાનું, એના કારણે લોકોને ખૂબ જ નારાજગી હતી. લોકો ખૂબ જ એમનાથી ત્રાહિત હતા, દુઃખી હતા, પીડિત હતા, શોષિત હતા. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રશાસનના ખોળે બેસી ગયા હતા. સાંસદ લાલુભાઈ પટેલ દરેક બાબતોમાં હામાં હા મિલાવી દેતા હતા અને લોકોની સમસ્યા માટે બોલવાની જગ્યાએ પ્રશાસનના પડખે ઊભી રહી જતા હતા. દમણ દીવની જનતા ત્રાહિત હતી, દુઃખી હતી અને પ્રશાસનના મનસ્વી ફેસલાનો વિરોધ કરવા માંગતી હતી, પણ જનતાને ખૂબ જ તકલીફો થઈ રહી હતી, કેમ કે એમના માટે કોઈ બોલી રહ્યું નહીં. અને સત્તા પક્ષ આ રીતે તાનાશાહીના રવૈયાથી ચાલતો હતો, તો વિપક્ષમાં જે કોંગ્રેસ હતી એ પણ પૂરી તરહથી વિફળ હતી અને નદારદ હતી પ્રદેશમાં. એવા કઠિન સમયે મેં પ્રયાસ જરૂર કર્યો કે દમણ દીવની અવાજ બનીને દમણ દીવના લોકોની સમસ્યા માટે લડું, અને ઘણી બધી સમસ્યાનું નિરાકરણ બી કર્યું. કોઈક વાર સમસ્યાનું નિરાકરણ નહીં થયું તો મેં પ્રયાસ જરૂર કર્યો કે દમણ દીવના લોકો જે દુઃખી છે, તકલીફમાં છે, જેમની સમસ્યા છે, એનું નિવારણ કરવા માટેનો પ્રયાસ કરું. તો એવા સમયે જનતા ખૂબ જ દુઃખી હતી, તો એ જાણતી હતી કે તેમના માટે બોલવા વાળું કે લડવા વાળું કોણ છે. તો ભાજપના પ્રશાસનથી લોકો નારાજ હતા અને વિપક્ષના કામથી એ લોકો ખૂબ જ દુઃખી હતા. તેવામાં મારી કામગીરી જનતાના સમક્ષ હતી, જનતા સાથે હતી. તો મને વિશ્વાસ હતો કે જનતા મારા સાથે છે, કેમ કે મેં જેટલા પણ આંદોલન કર્યા તેમાં જનતાએ મને પૂરજોર સાથ આપીને સમર્થન આપ્યું. અને આ લોકોને ખબર હતી કે આ ઉમેશ પટેલ એમના માટે લડશે અને બોલશે, અને મને પણ વિશ્વાસ હતો કે જનતા મારા સાથે છે. ઉમેશભાઈ, આવનારા સમયમાં કોનો સાથ આપશો? એનડીએ સરકારનો કે કોંગ્રેસ સાથે તમે ઉભા રહેશો? એકચ્યુઅલમાં તમને ખબર હોય તો મેં અગાઉ પણ ચૂંટણી લડ્યો હતો 2019માં, ત્યારે પણ કહ્યું હતું. આજે 2024માં પણ જ્યારે હું ચૂંટણી લડવા નીકળ્યો ત્યારે કહ્યું હતું કે મને સેન્ટરથી કોઈ તકલીફ નથી. મને મોદીજી સાથે પણ કોઈ વેર નથી, મને રાહુલ ગાંધી અને સોનિયા મેડમ સાથે પણ કોઈ મને વેર નથી. સેન્ટરથી મને કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા અમારા પ્રદેશમાં જે તાનાશાહી, સરમુખત્યારશાહી, ઇજારાશાહી ચાલી રહી હતી, લોકશાહીનું જે ડગલે ને પગલે કહે કે એ લોકો ખૂન કરી રહ્યા હતા, તે બાબતે મારી નારાજગી હતી. પ્રશાસન પ્રત્યે નારાજગી રહી છે. તો સેન્ટરમાં કોની પણ સરકાર બનતી હોય, જે અમારા દમણ દીવના હેતુની રક્ષા કરી શકતી હોય, એને અમે સમર્થન આપશું. તો હું મારા દમણ દીવના જે સમાજના આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, એમના સાથે ચર્ચા કરીશ, રાય લઈશ, મુશાવરા કરીશ, અને એમની રાય લઈને દમણ દીવના હિત માટે જે પાર્ટી યોગ્ય હશે, જે અમારા એજન્ડાઓને ફૂલફિલ કરશે, એમને સાથે. આવનારા સમયમાં જો તમે ભાજપ સરકારને સમર્થન આપો છો તો પ્રશાસક પ્રફુલ પટેલ સાથે તમારા સંબંધો કેવા રહેશે? જો પાછો તમને કહું કે ભાજપને સમર્થન કરવું કે કોંગ્રેસને સમર્થન કરવું હજુ નક્કી જ નથી, અને એજન્ડામાં આ જ છે. પ્રશાસક પ્રફુલ પટેલના ત્રાસથી તો અમે દુઃખી છે. અગર એના સાથે જ લઈને કામ કરવાનું હોય તો પછી મને કોઈ સત્તા જોઈતી નથી. મને સત્તા માટે હું ચૂંટાયો જ નથી. સત્તા મારા માત્ર ગૌણ છે. મારા માટે દમણ દીવની જનતાનું હિત જ સર્વોપરી છે. અગર પ્રશાસક પ્રફુલ પટેલ સાથે જ બેસવાનું હોય તો એના કરતાં મારે વિપક્ષમાં બેસવું મારા માટે યોગ્ય રહેશે. એટલે અને તેના સાથે સાથે પણ મારે ઘણી બધી બાબતો છે. આજે ભૂત જશે અને પલિત આવશે. બની શકે કે પ્રફુલ પટેલ જાય તો એનો બાપ પણ આવી જાય. તો અમારા દમણ દીવમાં હવે લોકશાહીની સ્થાપના થાય, એટલે દમણ દીવમાં એસેમ્બલી મળે, પૂર્ણ નહીં મળે તો લેજિસ્લેશન મળે, જેમ ચંદીગઢને મળ્યું. તો મારો પ્રયાસ દમણ દીવમાં લોકશાહી સ્થાપિત કરવાનો છે, સરમુખત્યારશાહી નાબૂદ કરવાનો છે. એટલે બધા એજન્ડાઓ છે, તેમાં અમારા કાર્યકર્તાઓના સલાહ મશવરા લઈને અમે જે બેસ્ટ બનશે દમણ દીવ માટે તે કરશું. તમે કીધું કે